હાલો મિત્રો, હવે આપણે એક નવા વિષય તરફ જઈ રહ્યા છીએ. અત્યાર સુધી આપણે પોએટ્રીની ચર્ચા કરી. હવે આપણે નોવેલ એટલે કે પ્રોઝ ફિક્શન અને ડ્રામા વિશે વાત કરીશું. આપ એટલું તો જાણતા હશો કે નોવેલ શબ્દનો જ અર્થ નવી વસ્તુ એવો થાય છે. આપણે ગુજરાતીમાં પણ નવલકથા એમ કહીએ છીએ. એટલે એનો અર્થ એ થયો કે નવી કથા. એટલે નોવેલ છે એ વાસ્તવમાં તો બહુ જૂની વાત નથી, જૂની વસ્તુ નથી. થોડા વર્ષો પહેલાં એટલે કે લગભગ 18th સેન્ચુરી દરમિયાન 18મી સદીમાં ઇંગ્લેન્ડમાં પિરિયોડિકલ એસેઝ લખાતા હતા અને ત્યારે એમાં પણ થોડીક કોઈની વાત કરવાની આવી એટલે એમાંથી નવલકથાનો જન્મ થયો. નવલકથામાં જેમ કોઈ કેરેક્ટરની વાત હોય છે એમ આ એસેઝમાં, પિરિયોડિકલ એસેઝમાં આવી ચર્ચા થયેલી, આવું વર્ણન થયેલું અને એનાથી એક નવલકથાનો જન્મ થયો. પછી તો 18th સેન્ચુરીમાં નવલકથાઓ લખાણી, 19મી સદીમાં તો ઘણી બધી લખાઈ, 20મી સદીમાં પણ ઘણી બધી લખાઈ અને વિશ્વભરની અંદર નવલકથા લોકપ્રિય બની. એક વાત યાદ રાખવા જેવી છે કે પ્રોઝ ફિક્શન જેમ ગદ્યમાં અન્ય પ્રકારના લખાણો થતા હતા, પણ આ તો પ્રોઝ ફિક્શન, ગદ્યની અંદર કાલ્પનિક વાર્તા કે કાલ્પનિક વાત એની અંદર રજૂ થવા લાગી અને એને આપણે નવલકથા કહી શકીએ. હવે નવલકથામાં એવી કઈ વસ્તુ છે કે જે ડ્રામામાં પણ હોય છે? એટલે ડ્રામા અને નવલકથાની અંદર કેટલાક કોમન એલિમેન્ટ્સ છે. આપ જાણતા હશો કે નવલકથા અને ડ્રામા બંનેમાં પ્લોટ હોય છે, પાત્રો હોય છે, ડાયલોગ્સ હોય છે, સેટિંગ હોય છે. તો આ બધી વસ્તુ કોમન છે, જે નવલકથામાં પણ છે, ડ્રામામાં પણ છે. અને નવલકથા છે એ કઈ રીતે ભિન્ન છે, કઈ રીતે જુદું છે, એ વાત આપણે આમાં ખાસ કરવા જેવી છે. પહેલી વાત તો એ છે કે નવલકથા એ વાંચવા માટે છે, ડ્રામા એ પરફોર્મ કરવા માટે છે અને ઓડિયન્સ માટે જોવા માટે છે. જે સ્પેક્ટેટર્સ છે, જોનાર છે, પ્રેક્ષકો છે, એણે તો એ જોવાની છે, નાટક જોવાનું છે. એટલે ડ્રામા જે લખાય એ પરફોર્મ થાય છે અને એના પર જે શ્રોતાઓ છે, ઓડિયન્સ છે, સ્પેક્ટેટર્સ છે, એ એને જુએ છે. ઇંગ્લેન્ડમાં એલિઝાબેથન એજ દરમિયાન શેક્સપિયર અને બીજા કેટલા બધા નાટ્ય લેખકોએ નાટકો લખેલા છે અને લોકો એ નાટકો જોતા હતા. હવે નાટક છે એ જેમ જોવા માટે છે, એવી જ રીતે એમાં કેટલીક એવી વસ્તુઓ નાટકમાં આવવાની કે જે માત્ર નવલકથાની જેમ ઇન્ડિપેન્ડન્ટ નથી, એ બીજી વસ્તુઓ પર પણ આધાર રાખે છે. જેમ કે નાટક જ્યારે ભજવાય ત્યારે એમાં જે સ્ટેજ છે એના પર એ ભજવાતું હોય
તો એની અંદર કેટલીક મર્યાદાઓ જે છે એ એની અંદર આવવાની. એની અંદર યુદ્ધ બતાવવામાં આવે તો આપણે જાણીએ કે એ કંઈ મહાભારતના યુદ્ધ જેવું વિશાળ તમને જોવા ન મળે. એ તો પાંડવ કે કૌરવ ના બે યોદ્ધાઓ સામે સામે લડતા હોય એવું બતાવી શકાય. પછી જે બેકગ્રાઉન્ડ છે એ પણ બહુ જ મર્યાદિત હોવાનું. અને નાટકમાં ડાયલોગ્સ એ જ મહત્ત્વનું છે. એની અંદર વર્ણન નથી આવવાનું, એની અંદર નેરેશન નથી. નાટકમાં એવું બને કે ટૂંકી એવી થોડી સૂચના એ અંદર રજૂ કરેલી હોય, જે એક્ટર્સ માટે, જે નાટક ભજવતા હોય એને કહેવામાં આવી હોય, એના માટે એ લખાઈ હોય. પણ બાકીનું તો બધું સંવાદ રૂપે જ રજૂ થતું હોય છે. તો એના પરથી ડ્રામા એ એક અલગ જ, નોટ ઇન્ડિપેન્ડન્ટ, એ સ્વતંત્ર નથી. એના પર બીજી ઘણી વસ્તુઓની અસર છે. અને એટલે એમ કહી શકાય કે ડ્રામા એ ડિપેન્ડન્ટ છે અને જુદી જુદી વસ્તુઓ પર આધારિત એવી એ કલા છે. અલબત્ત નાટકનો જે આનંદ છે એ મહત્ત્વનો જ છે, મહાન છે, નો ડાઉટ. ગ્રીસમાં પણ અદ્ભુત નાટકો લખાયા છે. આપણે ત્યાં સંસ્કૃતમાં પણ અતિ સુંદર નાટકો લખાયેલા છે. કાલિદાસનું તમે નાટક અભિજ્ઞાન શકુંતલમ જુઓ તો તમને એ અનુભવ તો થવાનો. પણ અહીં આપણે જે વાત કરવી છે એ છે કે જે પ્રોઝ ફિક્શન છે, જેને આપણે નવલકથા કહીએ, એ નવલકથામાં ઇન્ડિપેન્ડન્સ છે. નવલકથાના લેખકે કાંઈ બીજું કરવાનું આવતું નથી. એટલે તો WH હડસને એવું લખ્યું છે કે તમે કાગળ અને પેન લઈને બેસી જાઓ અને નવલકથા લખો તો લખાય. નવલકથા લખવી એટલી અઘરી નથી, એમ એનો કહેવાનો મતલબ હતો. અલબત્ત આપણે જાણીએ છીએ કે સારી નવલકથા લખવી એ કંઈ સહેલી નથી. પણ એ હકીકત છે કે એમાં બીજા આસ્પેક્ટ્સ છે, બીજા પાસાઓ છે, એ એને અસર કરતા નથી. તેથી એને ઇન્ડિપેન્ડન્ટ કહી શકાય. અને હડસને એવા શબ્દ પણ વાપરેલા કે એ તો પોકેટ થિયેટર છે. એટલે કે તમે નવલકથા છે તમારા ખિસ્સામાં રાખી શકો છો અને નવલકથા વાંચતા હો ને ત્યારે તમને નાટક જેવો અનુભવ થાય. કેવી રીતે? તમારા મનની અંદર હીરો દેખાય, હિરોઈન દેખાય, વિલન દેખાય. અને એ જે વાર્તામાં જે નવલકથામાં જે લખાયેલું છે એ તમારામાં નાટકની જેમ એ રજૂ થાય. એટલે એને પોકેટ થિયેટર કહેવાય. પણ વાસ્તવમાં એ જે થિયેટ્રિકલ જે પાસાઓ છે એ એમાં કાંઈ અસર કરતા નથી, સીધી રીતે નથી કરતા. અને તેથી આપણે એને નોવેલને પોકેટ થિયેટર એવો શબ્દ અવશ્ય વાપરી શકીએ. નવલકથા અને ડ્રામા છે એ બંનેમાં હ્યુમન ઇન્ટરેસ્ટ છે. એ તો આપણે જાણીએ છીએ કે એની જે કથા વસ્તુ છે એ તો માનવ સ્વભાવ છે, માનવ લાગણીઓ છે, ભાવો છે, સુખ છે, દુઃખ છે. આ બધી વસ્તુ તો નાટકમાં પણ છે અને નવલકથામાં છે. અલબત્ત નવલકથાના વિષયો વધારે ડાયવર્સિટી, વિવિધતાવાળા છે. આગળ આપણે વાત કરીશું કે નવલકથામાં તો કેવા કેવા વિષયો પર નવલકથાઓ લખાઈ છે જે નાટકમાં નથી જોવા મળતી. નાટકની થોડીક એના મર્યાદિત કહી શકાય
એવી કથા વસ્તુ છે એમાં. એના પ્લોટ્સ પણ મર્યાદિત કહી શકાય. જ્યારે નવલકથા છે એ તો એકદમ સ્વતંત્રતા સભર છે, અને તેથી આપણે એમ કહી શકીએ કે એમાં કોઈ જેમ ડ્રામામાં થિયેટ્રિકલ ડિવાઇસ છે, મ્યુઝિક છે, સ્ટેજ છે, સ્ટેજની પછી ઇવન કોસ્ચ્યુમ્સ જે કપડાઓ છે, એ બધી જ વસ્તુઓ છે એ નાટકમાં તો જરૂરી છે. એ કારણ કે પરફોર્મન્સ છે અને પ્રેક્ષકોએ નાટક જોવાનું છે, એટલે એ વાંચવું એટલું આવશ્યક નહોતું, પણ એને જોવું આવશ્યક હતું. જ્યારે નવલકથામાં તો માત્ર વાંચનનું જ મહત્ત્વ છે. અલબત્ત એવું બને છે કે નવલકથામાંથી જ નાટક બની શકે, એમાંથી ફિલ્મો બની શકે. અને આજે આપણે જોઈએ તો જે આપણા હિન્દીમાં કે અંગ્રેજીમાં હોલિવૂડ ફિલ્મ્સમાં જે બહુ જ મહાન નવલકથાઓ છે એની ફિલ્મો પણ બનેલી છે. અને ફિલ્મો તો નાટક કરતાં પણ વધારે ટેકનિકલ હોવાથી એની મર્યાદાઓ તો વધારે વધવાની એ અલગ છે. ફિલ્મ વિશે અત્યારે આપણે વાત કરવાનો કોઈ અર્થ નથી, પણ એટલું તો છે જ કે ફિલ્મ ઇઝ અ કાઇન્ડ ઓફ ડ્રામા. એની અંદર નાટક તો છે, સંવાદ છે, અને એને કારણે સેટિંગ છે, એને કારણે એ નાટકો વધારે લોકો પર અસર કરે છે. પણ વાત તો સમજી લો કે એના બેઝ તરીકે પણ નવલકથા હોઈ શકે છે. એવું ફિલ્મોમાં મોટા પ્રમાણમાં બન્યું જ છે. અને આપણે પણ એમ માનીએ છીએ કે જગતની જે મહાન કૃતિઓ છે એનું ફિલ્મમાં રૂપાંતર થાય, ડ્રામામાં રૂપાંતર થાય, એ બહુ અગત્યની વાત છે. હવે ડ્રામા છે એ થોડીક અઘરી વસ્તુ તો છે, નવલકથા એવી અઘરી નથી. એ થોડી સરળ છે, લૂઝ છે, એની અંદર ઉદારતા છે, ઢીલાસ છે. અને એટલા માટે આપણે કહી શકીએ કે કોઈ પણ વ્યક્તિ નવલકથા તો લખી શકે. એટલે મેં કહ્યું એમ W.H. હડસને તો એવું જ કીધું હતું કે તમે એક નોટબુક લઈને બેસો કે કાગળ લઈને બેસો અને પેન લઈને બેસો, અને તમારા મનની અંદર કોઈ વાર્તા હોય તો એને ચેપ્ટર્સમાં વિભાજિત કરીને તમે નવલકથા લખી શકો છો. એટલે એમનો કહેવાનો મતલબ એ છે હકીકતમાં તો કે નવલકથા લખવી એ એક સરળ છે એમ કહેવા કરતાં વધારે લિબરલ છે. એની અંદર એક જાતની એવી ઉદારતા છે કે તમે તમારી ઘણી બધી વાતોને, ઘણી બધી વસ્તુઓને એમાં રજૂ કરી શકો છો. અને એક વાત કહેવા જેવી છે જે ભવિષ્યમાં આપણે આગળ કહેશું જ, કે આપણે જેને ગાંધીયન લિટરેચર એમ કહીએ, ત્યારે ગુજરાતીમાં કે અંગ્રેજીમાં કે બીજી ભાષાઓમાં જ્યારે ગાંધીજી આપણી આઝાદી માટે લડતા હતા ત્યારના સમયની જે વાતો છે એ ગાંધીયન લિટરેચરમાં, નવલકથામાં રજૂ થયેલી છે. તો એનો અર્થ એ થયો કે તમે કોઈ પણ વિષય પર નવલકથા થોડીક સરળતાથી લખી શકો છો. અલબત્ત એમાં પણ તમારી કલ્પના આવવાને કારણે તમે ફેરફાર કરી શકો છો. એનો અર્થ એવો નથી કે બિલકુલ જે રિયલિસ્ટિક જે બન્યું હતું ગાંધીજીના જીવનમાં એને તમે 100% સચ્ચાઈથી જ રજૂ કરો, એવી જ રીતે રજૂ કરો, એવું નથી જરૂરી. પણ તમે એમાં ઉદારતાથી તમે નવલકથા રજૂ કરી શકો છો. કહેવાનો મતલબ એટલો છે કે ડ્રામા ઇઝ ડિપેન્ડન્ટ એન્ડ ડિફિકલ્ટ, જ્યારે નોવેલ ઇઝ ઇન્ડિપેન્ડન્ટ એન્ડ લિબરલ. એટલે નવલકથાઓ આજના જમાનામાં, કારણ કે આજનો જમાનો હવે છે ને એ લિબરલ છે, અને તેથી હવે મહાકાવ્ય લખવાની શક્યતા નથી. બહુ અઘરા
એવા નાટકો લખાવવા પણ સહેલા નથી. હવે નવલકથાઓ વધારે પોપ્યુલર બની છે. ટૂંકી વાર્તાઓ, શોર્ટ સ્ટોરીઝ, નવલિકાઓ પણ લોકપ્રિય બનવા માંડી છે. એનું કારણ એની ઉદારતા છે, લિબરલ છે, એમાં તમને તકલીફ પડવાની નથી. અલબત્ત મેં કહ્યું એમ ફરીથી કહું કે એવું તો બનવાનું જ કે ઉત્તમ નવલકથા છે એ કંઈ સરળતાથી લખાતી નથી. એમાં તો એ લેખક એમાં પણ એની એવી મહેનત કરે છે કે જેને કારણે આપણને એ નવલકથા આપણા હૃદય સુધી પહોંચે છે અને એની અસર પણ સાહિત્ય પર, સમાજ પર થતી હોય છે. બીજી એક વાત છે કે ડ્રામા છે એ પ્રોઝ એન્ડ પોએટ્રી બંનેમાં લખાય છે. આપણે જાણો છો કે સંસ્કૃતમાં કેટલાક ડાયલોગ્સ છે એમાં કાવ્યોની જેમ સ્ટાન્ઝાઝ હોય છે. શેક્સપિયરના નાટકોમાં પણ અંગ્રેજીમાં બ્લેન્ક વર્સ જેને કહેવાય, એટલે કે આયમ્બિક પેન્ટામીટરમાં લખાયેલું છે. એટલે કે કવિતા છે, એના ડાયલોગ્સ છે. તમે હેમ્લેટ વાંચ્યું હોય તો તમને ખબર જ હશે કે ટુ બી ઓર નોટ ટુ બી, ધેટ ઇઝ ધ ક્વેશ્ચન. તમારું હોવું કે ન હોવું, જીવવું કે ન જીવવું એ એક પ્રશ્ન છે. એક સુંદર ફિલોસોફિકલ નવલકથા ડ્રામા છે શેક્સપિયરનું, અને એમાં પણ પોએટ્રી છે. આવું તમે જોઈ શકશો કે ડ્રામામાં પોએટ્રી એન્ડ પ્રોઝ બંને મોટા પ્રમાણમાં વપરાયા છે, જ્યારે નવલકથામાં તો પ્રોઝ છે, ગદ્ય છે. એટલે જ એને પ્રોઝ ફિક્શન એવો શબ્દ એના માટે વપરાય છે. નવલકથામાં પણ પ્લોટ, કેરેક્ટર્સ, ડાયલોગ્સ, સેટિંગમાં ટાઈમ અને પ્લેસ દર્શાવવામાં આવે છે. એલિમેન્ટ્સ ઓફ સ્ટાઇલ, શૈલી એ પણ હોય છે, અને ક્રિટિસિઝમ ઓફ લાઈફ, આમ ગણીએ તો જેને આપણે ફિલોસોફી ઓફ લાઈફ કહીએ, તો એ વાત તો નોવેલમાં પણ રજૂ થતી જ હોય છે. એટલે આ રીતે આપણે એમ કહી શકીએ કે નવલકથા પણ એટલી જ મહાન સાહિત્યની કેટેગરી છે. એક પ્રકારનો એ ઝોનવાર છે, એટલે કે ઝોનરા, GENRE, એટલે કે સાહિત્ય પ્રકાર. એ સાહિત્ય પ્રકાર તરીકે આપણે એનો સ્વીકાર અત્યારે આધુનિક સમયમાં તો મોટા પ્રમાણમાં કરવામાં આવે છે. આપણે અંતિમ વાત એ કરીએ કે નવલકથા અને ડ્રામામાં શું ફેરફારો છે. તો પહેલો ફેરફાર એ છે કે નવલકથા એ લાંબી, નેરેટિવ, વર્ણનાત્મક એવી કાલ્પનિક કૃતિ છે જે મોટાભાગે પ્રોઝમાં લખાય છે. એની સામે નાટક છે એ સાહિત્યનો એક એવો પ્રકાર છે કે જે સ્ટેજ પરફોર્મન્સ માટે લખાય છે, નહીં કે વાંચવા માટે નવલકથાની જેમ નહીં, પણ એનું પરફોર્મન્સ થાય છે સ્ટેજ ઉપર. નવલકથા છે એ વાંચવા માટે છે, જ્યારે ડ્રામા છે એ જોવા માટે છે. સ્ટેજ ઉપર એનું પરફોર્મન્સ થાય છે, એટલે જે શ્રોતાઓ છે, સ્પેક્ટેટર્સ, પ્રેક્ષકો છે, એ એને જુએ છે. નવલકથામાં ડાયલોગ્સ અને નરેશનનું કોમ્બિનેશન છે. એમાં ડાયલોગ્સ પણ છે અને વર્ણન છે નવલકથામાં, જ્યારે ડ્રામામાં ડાયલોગ્સ છે, એમાં વર્ણન નથી હોતું, એમાં ક્યારેય નરેશન નથી હોતું. એમાં કેરેક્ટર હોય તો એ પાત્રનું
ના દેખાવ વિશેની કોઈ સમજ, જેમ નવલકથામાં એનું વર્ણન કરવામાં આવે, હીરો હોય તો એ જે નાયક છે એનું વર્ણન કરવામાં આવ્યું હોય, આમાં એવું વર્ણન કરવામાં નથી આવતું. એની અંદર માત્ર ડાયલોગ્સ છે. એમાં અલબત્ત એમના વિચારો એમના ડાયલોગ્સ દ્વારા રજૂ થતા હોય છે. એટલે આપણે નાટકને જ્યારે જોઈએ ત્યારે એ ડાયલોગ્સના આધારે નાટકને સમજી શકાય છે. નવલકથા છે એ પ્રોઝ ગદ્યમાં લખાય છે અને ડ્રામા છે એ પ્રોઝ એન્ડ પોએટ્રી બંનેમાં લખાય છે અને લખાયા હતા. આપણે ખાસ કરીને તો એમ કહેવું જોઈએ. હવે નાટકો અત્યારે લખાય તો એમાં કવિતાનો ઓછો ઉપયોગ છે અથવા નહિવત છે. જ્યારે આપણે પ્રાચીન સમયની વાત કરીએ, ભૂતકાળની વાત કરીએ, તો સંસ્કૃતમાં કે અંગ્રેજીમાં કે ગ્રીકમાં આપણે આ બધું જોઈએ કે એમાં કવિતાઓ પણ છે અને ગદ્ય પણ છે. પછી નવલકથા છે એનું ડિવિઝન્સ છે, એના વિભાગો થાય તો ચેપ્ટર્સમાં થાય. જ્યારે નાટકનું વિભાજન એક્ટ્સ એટલે કે અંકમાં થાય અને દ્રશ્યો સીન્સમાં થાય. એટલે કે કોઈ નાટક હોય તો એમાં કેટલા અંકો છે. મોટાભાગે શેક્સપિયરના જે નાટકો છે એ 5 અંકો 5 એક્ટ્સમાં લખાયા છે અને એની અંદર જુદા જુદા દ્રશ્યો હોય તો સીન 1, સીન 2, સીન 3 એ રીતે આપેલા હોય. તો એ એનો ટેકનિકલ સ્ટ્રક્ચરલ વિભાગ છે જેનો અભ્યાસ પણ આપણે કરી શકીએ. તો આજે મેં આપને નવલકથા અને ડ્રામાની વાત કરી. હવે આગળ આપણે ધીમે ધીમે પ્લોટ, નેરેશનની રીતો અને એવી રીતે એને આગળ ખાસ કરીને પ્રોઝ ફિક્શન એટલે કે નવલકથાને આપણે સમજવાનો પ્રયત્ન કરીશું અને પછી ડ્રામાને પણ. અને ડ્રામા તો મહત્ત્વનું છે, બહુ જ મહત્ત્વનું છે. કારણ કે ભૂતકાળના સાહિત્યને જોઈએ તો એમાં જેમ મહાકાવ્યો હતા એમ નાટકો હતા અને એટલા માટે મહાન સંસ્કૃતિ ધરાવતા દેશોમાં મહાકાવ્યો અને મહાન નાટકો હોય છે, જેમ ભારતમાં છે. તો આપણે બહુ ગૌરવપૂર્વક કહી શકીએ કે ડ્રામા ઇઝ ઇમ્પોર્ટન્ટ ફ્રોમ કલ્ચરલ પોઈન્ટ ઓફ વ્યૂ. એટલે આપણે સાંસ્કૃતિક રીતે પણ, સાંસ્કૃતિક દૃષ્ટિએ પણ નાટકને તો ખાસ મહત્ત્વ આપવું જ પડે. તો અહીં આપણે આ એપિસોડ પૂરો કરીએ છીએ. સૌનો આભાર. થેન્ક યુ વેરી મચ. સતત જોતા રહેજો, લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો. અંતે તો આપણો જે ઉદ્દેશ છે એ હકીકતમાં એ છે કે લેટ અસ લર્ન મોર એન્ડ મોર એન્ડ મોર. સતત શીખતા રહીએ, સતત સમજતા રહીએ અને સાહિત્ય સાથે આપણે જોડાતા રહીએ. એટલે આપણો સૌનો આભાર. થેન્ક યુ વેરી મચ. થેન્ક યુ.